ભગવાન, મેં નાનપણમાંથી જ મારા મા બાપુજી અને ભાઈને ખોઈ બેઠી છું, તો આજે રક્ષાબંધન છે, મને એક ભાઈ આપો. હે ભગવાન, આજે ભાઈ બહેનના હેતનો તહેવાર છે અને આવા તહેવારના દિવસે અમારા હાથમાં આકડી ના શોભે તો સારું લાગે. એક બહેન બતાવો ભગવાન, એક બહેન બતાવો. અરે બેન, કેમ રડે છે? કેમ મને બેન કીધી? આ દુનિયામાં મારો કોઈ ભાઈ નથી. એમ તું આવું ના બોલ, હું તારા ભાઈ છું. અરે આ વિક્રમ ક્યાં છે? આજે દેખાતો જ નહીં. આજે એની ખબર નથી પડતી આજે રક્ષાબંધન છે. અરે બહુ મોડું થઈ ગયું છે, બેન રિસાઈ ગયા છે મારા ત્યાં. અરે ભાઈ, હું ક્યાંથી તારી રાહ જોઉં છું. આજ મેં ભાઈ ચાલો ચાલો જલ્દી ફટાફટ, તમને રાખડી બાંધે તો મારું પેટ ભરાય. ચાલો ચાલો. અરે ક્યાંની તારી રાહ જોઉં છું, તને બહાર નહીં પડતું? આજે રક્ષાબંધન છે. હે અરે સોરી પણ બેન. ભાઈ ચાલ, તમે રાખડી બાંધવાની છે. હા ચાલો. ભાઈ, તારા માટે બીજી પણ ગિફ્ટ લાવી છે. અરે બેન, આટલી મોંઘી રાખડી? હા ભાઈ, અત્યારે જે પૈસા આપ્યા હતા ને 20 ને 50 રૂપિયા, તો બધા જ પૈસા ભેગા કરીને તમારા માટે રાખડી લાવી છે. પણ બેન, આટલી મોંઘી રાખડી? અરે હા ભાઈ, 1 લાખ રૂપિયાની રાખડી છે. રાખડી કરતા તો મને વધારે વાલો છે. હા બેન, પણ આટલી મોંઘી રાખડી? પૈસાની રાખડી કરતા પહેલા તું મને વધારે વાલો છે. અરે તમે બંને ઝઘડ્યા વગર મને પ્યારો આવો પ્યારો. અરે હા હા, અને પેડો પડો પેલા ભાઈ. અરે હા, એક મિનિટ. અલે પેડો અને ખાઈને થા ગેંડો. મજા આવી ગઈ હો. અરે ભાઈ, કેમ તું ઉદાસ? અરે બેન, હું પણ તારા માટે ગિફ્ટ લાવ્યો, પણ આ રાખડીની આગળ આ ગિફ્ટની કોઈ કિંમત નથી. ભાઈ, તું આવું ના બોલ. તું જે લાવ્યો છે એ મને ગમશે, પણ આ રાખડીને તું સાચવીને રાખજે. હા બેન,
આ રાખડી હું જીવનભર સાચવીને રાખીશ અને સમય આવશે ત્યારે તારા જ કામ પાછળ હું વાપરીશ. બેન, આ રાખડી નથી પણ ભાઈ બહેનનો એક અટલ સંબંધ છે અને હું જીવનભર સાચવીને રાખીશ. ચાલ ફટાફટ લઈ મારી ગિફ્ટ લાવ. હા હા. લે બેન. અરે ભાઈ કેટલી સુંદર સાડી છે. અરે બેન, પણ તારા માટે એક ખુશીની વાત છે. શું વાત છે ભાઈ? પણ બેન, તું કદાચ નહીં માને તો ભાઈ આવું ના બોલો. અરે ભાઈ તારા સિવાય મારા દુનિયામાં કોઈ નથી અને તે જ મને ભાઈ બનીને સહારો આપ્યો છે. અરે ભાઈ ચાલ ફટાફટ ખુશીની વાત મને જણાવ. હા બેન, હું તારા લગ્નની વાત કરીને આવ્યો છું. તો બેન, તને મંજૂર છે ને લગ્ન? હા ભાઈ, મને તું જ્યાં કહીશ ત્યાં લગ્ન કરીશ. તમારી ખુશીમાં જ મારી ખુશી છે. તો વિક્રમભાઈ આપણે કોની રાહ જોવાની? કાલે જ આપણે મહેમાનને બોલાવી લઈએ. હા આ વિક્રમ તમે છો? હા હા ટિકિટ તમે લખાઈ હતી? હા સાહેબ, મેં જ લખાઈ. લો આમાં નામ સરનામું લખી આલો, નો નંબર લખી આલો, એડ્રેસ લખી આલો. લો તમારી ટિકિટ. બેન, આ ટિકિટ ઠેકાણે મૂકી દેજે. બાકી જમવામાં દાળ ભાત શાક રોટલી પૂરી. અરે વિક્રમ, તું શું નંદની વાતે ઝઘડા કરે છે? આજ રીતે કોઈ જો ઝઘડો કરે છે ને તો તને મારા સમ છે. અરે બેન, ત્યાં શું કીધું? ઠીક છે બેન, ચાલ. ભલે આજે તે મારી પર હાથ પડ્યો પણ એક દિવસ તારી બહેનને હું આ ઇજ્જત પર હાથ નાખીને રહીશ. ચાલ. અરે બેન, કેટલી વાર છે? મહેમાન આવતા જ હશે. અરે આવો આવો. અરે બેન, પાણી લઈને આવો, મહેમાન આવી ગયા છે. બેન, બેસ અહીંયા. બેન, તમે બે જણ એકબીજા જોડે વાત કરી લો અને પરિચય આપી દો એકબીજાનો. તમારું નામ શું છે? મારું નામ નિધિ છે અને તમારું નામ? મારું નામ કિરણ છે. અમારા ત્યાં બધી વાતે સુખ શાંતિ છે અને માલ મિલકત પણ બહુ છે. મારી પાસે એક ભાઈ છે અને એના સિવાય મારી પાસે બીજું કંઈ નથી અને અમે બે ભાઈ બહેન જ રહીએ છીએ. હું તમારું પસંદ છું. બેન, તને પસંદ છે રિશ્તો? હા. બહુ શર્મિલી છે મારી બેન. બોલો તો હવે લગ્નની તારીખ ક્યારે કાઢવી છે? વિક્રમભાઈ, હું તમારી બહેન જોડે લગ્ન કરીશ પણ મારી બે શરત છે. એક બાઈક અને એક સોના ઘોડો જોઈએ. કઈ વાંધો નહીં, મને તમારી શરત મંજૂર છે. જો વિક્રમભાઈ આ બધું આપવાના હોય તો જ અમે તમારી બેનને અમારા ઘરની બહુ બનાવીશું. મારી બેન માટે આટલું નહીં કરી શકું તો ભાઈ નહીં કહેવાઓ. કયા વિચારમાં પડી ગયો વિક્રમભાઈ? કઈ નહીં, સારું, મને તમારી બધી શરત મંજૂર છે અને મારી બેન તમારા ઘરની વહુ બનશે. ચાલુ તો હવે નીકળીએ. જય માતાજી. ભાઈ તે કેમ હા પાડી? મારે નથી લગ્ન કરવા. બેન, જ્યાં તારી ખુશી ત્યાં મારી ખુશી, તે જ મને શીખવાડ્યું છે. હવે કેમ ના પાડે છે? ભાઈ એ લોકો સામેથી બધું માંગે છે. તો કઈ વાંધો નહીં બેન, એ લોકોને હું બધું આપીશ અને મારે તારી ખુશી જોવી છે.
ભાઈ તમારા જેવો ભાઈ બધાને મળે તો કેટલું સારું. કઈ નહીં, ચાલ હવે હસી જા થોડું. અરે વિક્રમભાઈ, કેવા છે ભાઈ બહેન? તમે બહુ ખુશ લાગો છો. અરે અર્જુન, બેનના લગ્ન નક્કી થઈ ગયા છે આજે. શું વાત કરો છો? હા, તો ચલો હવે લગ્નની તૈયારી કરવાની છે. મારા લગ્ન છે તો મારા ભાઈની રાત્રે લગ્ન જોઈએ. કઈ નથી જવાનું. અરે કિરણ, મારા ભાઈ તમારી જોડે બાઈક જોડો બધું જ માંગ્યું, બધું જ આપ્યું, તો કેમ તમે આવું કરો છો? એક વખત કહું ને કઈ નથી જવાનું, તને સંભળાતું નથી? નહીં જો તો મારો ભાઈ અહીંયા આવશે. ભલે આવતો, પણ તારે એને રાખડી નથી બાંધવાની અને એનું અપમાન કરવાનું છે. તું અપમાન નહીં કરે તો હું તને ઉકળાઈ લઈશ અને રસ્તે રસ્તે નાખીશ અને તારા ભાઈને મારાઈ નાખીશ. ના, તમે એવું ક્યારેય ના કરતા. મારો ભાઈ મારા માટે બધું જ છે. તમે કહેશે બધું જ કરીશ, પણ મારા ભાઈને કંઈ ના કરતા. હવે આવીને લાઈન ઉપર. બેના, બેન, અરે તારી બેન તો પનોતી છે, પનોતી. અરે મારી બેન વિશે આવું કેમ બોલો છો? શું કર્યું છે મારી બેને? અરે બેન, શું છે મારાથી? હું તને નથી ઓળખતી. ચાલી જા અહીંયાથી. અરે બેન, આ લોકો તારા વિશે શું વાત કરે છે? અરે હું તને નથી ઓળખતી. તું અહીંથી ચાલી જા. અરે બેન, તું તારા ભાઈને ભૂલી ગઈ? આ જો, હું રાખડી લઈને આવ્યો છું. તું મારા હાથમાં બાંધી દે એટલે હું અહીંયાથી ચાલ્યો જઈશ. અરે શું છે આ બધું? મેં તને કીધું વાળે અહીંયાથી ચાલી જા. અરે તારી બેન તને નથી ઓળખતી તો એને શું લેવા હેરાન કરે છે? ચાલે જ અહીંથી. જાય છે અહીંયાથી તો પછી પોલીસને બોલાવું. ના ના, હવે મારી બેને મને ઓળખવાથી ના પાડી દીધી તો પછી આ ઘરમાં ઉભા રહીને કોઈ મતલબ નથી. હું ચાલી જઈશ. પહોંચીને બોલતા આવડે બીજું તો આવડતું નહીં. જય માતાજી. વિક્રમભાઈ, શું થયું? કેમ તમારી આંખમાં આંસુ? કઈ નહીં અર્જુન. વિક્રમભાઈ, અરે મારી બેને મારી સાથે શું કર્યું? વિક્રમભાઈ, વિક્રમભાઈ, શું થયું? અરે અર્જુન, આજે મને મારી બેને ઓળખવાથી ના પાડી દીધી અને એના ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો છે મને. અરે વિક્રમભાઈ, તમે એને નાનપણથી લાગે લડાવીને ઉછેરીને મોટી કરી અને તમે એને તમારી સાથે આવું કર્યું? મને ભલે અર્જુન, એને મને ધક્કો મારીને ભલે કાઢી મૂકી, પણ એ ત્યાં ખુશ છે અને એની ખુશીમાં જ મારી ખુશી છે અને મેં એના મોઢેથી સાંભળ્યું છે. અરે વિક્રમભાઈ, તમારી બેન ત્યાં ખુશ નહીં હોય, તેની કઈ મજબૂરી હશે અને એ ત્યાં જરૂર દુઃખી હશે. ના, મારી બેન ત્યાં ખુશ છે. મારી બેન ત્યાં ખુશ છે. જો જો મારી બેન, જો મારી બેન રડે છે. જો જો મારી બેન, જો બેન, તું કેમ રડે છે? તું કેમ રડે છે? તારો ભાઈ આવી ગયો છે. જો જો તારો ભાઈ આવી ગયો છે. જો બેન, તું રડે છે કેમ? વિક્રમભાઈ, તમે આ શું કરશો? તમે પાગલ થઈ ગયા શું? હા, હું પાગલ છું. બેન, તું કેમ રડે છે? જો તારો ભાઈ આવી ગયો છે. બેન, બેન, અરે જો તારો ભાઈ આવી ગયો છે. મારી બેન, તું રડે છે કેમ? હા, તું રડે છે કેમ? તારો ભાઈ આવી ગયો છે. જો હા, ચાલ ચાલ આપણે તારી ચાલ. વિક્રમભાઈ, હશે તો બેન, જો તારો ભાઈ આવી ગયો છે. જો જો આ વિક્રમને શું થઈ ગયું છે? કોણ જાણે આ વિક્રમનું શું થશે? સાવ પાગલ બની ગયો છે. અરે સાંભળે છે? ચાલ આપણે મંદિરે જવાનું છે. હા ચાલો.
ભાઈ મારો ભાઈ અહીંયા અને આવી હાલતમાં? અરે નિધિ કઈ જાય છે? ભાઈ ભાઈ અરે નિધિ ભાઈ ભાઈ હું તારી બેન ભાઈ 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 શું કરે? ચાલ ભાઈ અરે નિધિ ભાઈ ભાઈ કિરણ મારો ભાઈ મને એક વખત મળવા દો. ચાલ કિરણ ભાઈ વખત મળવા દો. કિરણ મેં તને કહ્યું ને તારા ભાઈ જોડે જઈશ તો હું તને છોડ દે. ચાલ ભાઈ એક વખત મને મળવા દો. કિરણ ભાઈ જા ચાલ. ભાઈ 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 વિક્રમભાઈ ને આવી હાલતમાં? અરે વિક્રમ શું હાલત કરી છે ત્યાં? હું તને કેટલા વર્ષોથી ગોઠું છું. અહીંયા તું શું કરે છે? ચાલ ઘરે ચાલ ચાલ. અરે બેટા કિરણ, હા આ કાગળિયો આવ્યો છે. મમ્મી આ તો રોટરીનું કાગળિયું છે અને 1 કરોડની રોટરી લાગેલી. બેટા આપણે તો કોઈ લોટરીની ટિકિટ લીધી ને, તો આ કાગળિયું આવ્યું કઈથી? આ રોટરી તો નિધિના ભાઈના નામની છે. બેટા તો શું વાત કરે છે? 1 કરોડની લોટરી એના ભાઈને લાગી છે? મમ્મી એનો ભાઈ તો પાગલ બની ગયો છે, એને કશું યાદ જ નહીં હોય. એની બહેન કશું બોલશે તો એને હું ઠુકરાઈ દઈશ. મમ્મી એક મોટો પ્રોબ્લેમ છે. મતલબ શું બેટા પ્રોબ્લેમ છે? આ રોટરીમાં એવું છે કે માલિકની સહી તો અંગૂઠા વગર પૈસા મળશે નહીં. બેટા તો હવે આપણે શું કરીશું એમાં? મમ્મી હવે તો શાંતિથી કામ લેવું પડશે. એ પાગલને છે ને આપણે ઘરે બોલાવવો પડશે. બેટા આપણે એના ભાઈને કેવી રીતે બોલાવીશું? મમ્મી એ બધું હું કરી લઈશ. નિધિ નિધિ બહાર આવી તો. બોલો શું કરશો? ચાલ આપણે તારા ભાઈને ઘરે લઈએ ને એને સારી હોસ્પિટલમાં બતાવી દઈએ. કિરણ તમે સાચું કહો છો? ખરેખર મારા ભાઈને અહીંયા લાવવાની વાત કરો છો તમે? હા મમ્મી આ સાચવી રાખજે, અમે આવીએ છીએ. અરે ભાઈ અહીં પેલો પાગલ હતો ને કે કઈ ગયો? હમણાં કોક આવ્યું તું માણસ, એ ઘરે લઈ. બેન હું આવી ગયો છું. જો બેન. અરે ભાઈ ત્યાં જોઈ છે તારા લીધે આ વિક્રમની હાલ આવી ગઈ છે. વિક્રમે તને નાનેથી મોટી કરી અને ત્યાં એને ઘરમાં ધક્કો મારી બહાર કાઢી મૂક્યો. અર્જુનભાઈ એવું કઈ નથી. જેવું તમે વિચારો છો એવું કઈ નથી. અમે વિક્રમને લેવા આવ્યા છે એની સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માટે. હા અર્જુનભાઈ સારું તમે અત્યારે લઈ આવો. કેટલાય સમયથી મારો ભાઈબંધ આમ પાછળ જેમ રડ્યા કરે છે. મારે મારો ભાઈબંધ પહેલા હતો એવો જ જોઈએ. સારું તમે લઈ જાઓ. સારું ભાઈ. નિધિ તું તારા ભાઈ માટે જમવાનું બનાય ત્યાર સુધી અમે વાતો કરીએ. મમ્મી મમ્મી આપણે અંગૂઠા જોડે કેમ કરે છે?
અરે તું ચિંતા શું ના કરે, આપણે સ્કેચ પેન છે ને એનેથી અમુક આપણે પડાવી દઈશું. અરે આ શું કરો છો? છોડો મારો હાથ, છોડો, મારી બેન રડે છે. છોડો 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 મારો હાથ. મમ્મી કામ થઈ ગયું. લો ભાઈ જમી લો. આ પાગલને આવતું હોય જમવાનું? અરે તમે તો કીધું હતું કે તેને ઘરે લઈને તેને ઈલાજ કરાવડાવીએ. હા, મારે આની જરૂર હતી. આ રોટલીના કાગડા ઉપર એનો અંગૂઠો જોતેલો એટલે લાવ્યો હતો. હવે મારું કામ થઈ ગયું. અરે ચાલ પાગલ, મારે ઘર અંદરથી નીકળ. હવે તારું જગ્યા નહીં આ ઘરમાં. ચાલ નીકળ. બાય બાય બાય. ચાલ મમ્મી. આજે મારા ભાઈની હાલત મારા કારણે જ આવી થઈ છે. હલો જગ્ગા બાપુ, મારે તમારું કામ પડ્યું છે. બોલો ને. મારે એક ભાઈને મોતને ઘાટ ઉતારવાનો છે. કોણ છે અને તારું નામ શું છે? એનું નામ વિક્રમ છે. એ હવડે જ મંદિર બાજુ જઈ રહ્યો છે. આમ પતી જશે. ઓકે. અરે આ તો મારા ભાઈને મારવાની વાત કરે છે. ભલે કિરણ મને ઠુકરાવી દે પણ હું મારા ભાઈને કઈ નહીં થવા દઉં. વિપુલ, આ છે ને મારો વિક્રમ. બોલાવી દે સારાને. ઓકે બોસ. બેન, બેન હું તને કઈ નહીં થાતો. ભાઈ ફરી પાસે ટાઈમ નથી બહુ. અરે એવું ના બોલ બેન, હું તને કઈ નહીં થાતો. બેની મારી હિંચકે હિંચે ડાળીઓ તું ઝૂલા, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો. મારી બેનની રક્ષા કરો. તું બેનને સાચવ અને હું પેલા 15 ધોરણને મોતને ઘાટ કરીને આવું. હા, તું બેનનું ધ્યાન રાખ, હું આવું છું. બેન
કિરણ, આજે વિક્રમ ને બદલાની બેન નો એક્સિડન્ટ થઈ ગયો. સારું થયું બાપુ, પણ એમાં પણ હું એને કાઢવા જ માંગતો હતો. કિરણ, એનો ભાઈ તો પાગલ છે. હવે એ ક્યાંથી આપણને પકડવાનો છે? બાયલાના જેમ શું હશો છો? આજે તમારી જિંદગીનો આખરી દિવસ છે. તું એકલો છે? 2 વર્ષથી મારી બેનની રાખડી આ હાથ ઉપર બાંધી નથી. આજે આ હાથ તમારા બધાયના લોહીથી નદીઓ વહાઈ દઈશ. તે પછી જ આ હાથ પર રાખડી બંધાવીશ મારી બેનના હાથે. મારી બેન બહુ લાડકી હતી અને એ આ ભાઈને બહુ વાલી છે. તારી બેન તો રખડે નથી, રખડે. મારો સાલાને તું શું નંદની વાતે ઝઘડા કરે છે? આ રીતે કોઈ જો ઝઘડો કરે છે ને તો તને મારા સમ છે. અરે બેન, ત્યાં શું કીધું? હજુ આ હાથ મારી બેનના સોગંદથી બંધાયેલ છે, નહીં તો આ અહીંયાથી એક પણ જીવતા ના જાત. અરે હું અહીંયા? અરે મારો ભાઈ ક્યાં છે? કેમ તારા પાત્રને સજા આપવા ગયો છે? નહીં, વિક્રમ ક્યારે કોઈના પર હાથ નહીં ઉપાડે. કેમ? મેં એને સમ આપેલા છે. બેન જલ્દી તું ફટાફટ તે પાક નહીં, કંઈક ના થવું થઈ જશે. બાય 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 નિધિ, તારો ભાઈ હવે તો ગયો. તું કહેતો હતો ને તારા દિલમાં કેટલા દિવસે આગ લાગી છે. જા તારી આગ બુજાવી દે. અરે બાપુ, તમે આ શું બોલો છો? એ મારી પત્ની છે. ભૂલી જા એ મારી હવે તો મારી જાનના આવડ પાડે. બાય હે નાગ દેવતા, દગ દગ પાછળ મેં દરેક બેન ભાઈના રક્ષણ માટે ઉપવાસ કરતી હોય છે. એનું મને આ પરિણામ આપે તમે. બાય હે નાગ દેવતા,
તમે જો સાચે જગતમાં તમે પૂજાતા હોય તો મારા ભાઈનું રક્ષણ કરો ભાઈ, રક્ષણ કરો ભાઈ, બેન તું સાઈડમાં જતી રહે. વિક્રમ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. મેં તારી બેનને બહુ દુઃખ આપ્યું. નહીં કિરણ, હું તને ક્યારેય માફ નહીં કરું. મારી લાડકી બેનને તને આપી અને તેને આટલું બધું દુઃખ આપ્યું, હું તને ક્યારેય માફ નહીં કરું. ભાઈ જવા દો, એમને માફ કરી દો. હું ત્યાં બહુ ખુશ છું. ઠીક છે બેન. કિરણ, હું તને માફ કરું છું મારી લાડકી બેનના લીધે. લાવો મારી ગિફ્ટ. મિત્રો, અમારી શોર્ટ મૂવી રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં આવી રહી છે, તો જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. ગુજ્જુ રાજપૂત ઓફિશિયલ ચેનલ.